ખાંભા નજીક તાતરવડ ખાતે શ્રી સુરવીર નાગાર્જુન દાદા ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરી ભાદરવી અમાસની ઉજવણી કરવામાં આવી। ખાંભા નજીક આવેલ ધાતરવડ મુકામે લુહાર મકવાણા પરિવારના સુરાપુરા દાદાના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભજનીક મુકેશભાઈ જોશી, ધવલભાઈ બારોટ, રિંકલ પરમાર સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી અને ભજન પ્રેમીએ ભજનની મોજ લૂંટી હતી। તેમજ મકવાણા પરિવાર દ્વારા ભાદરવી અમાસના દિવસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સુરાપુરા દાદાના સાનિધ્યમાં પહોંચ્યા હતા। રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, ખાંભા। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। લુહાર મકવાણા પરિવાર લગભગ એમ માનો ને વર્ષોથી અહીંયા 900 વર્ષ પહેલાં દાદા થઈ ગયા છે, જેને ધીંગાણું ખેલી અને બે કન્યા એટલે કે બ્રાહ્મણ કુળની કન્યાને બચાવી અને પોતે શહીદ થયા છે। આ 900 વર્ષ પહેલાં થઈ ગયા છે। આ ભૂમિમાં ઘણા શહીદો છે અને ખાંભાની બાજુમાં 5 કિલોમીટર અંતરે આવેલું છે આ ધાતરવડ ગામ કહેવાય છે। અને પિતૃ અમાસ એટલે આ પિતૃ અમાસ એટલે મોટી અમાસ કહેવાય છે। અહીંયા હજારો પબ્લિક આવે છે, 18 કોમ આવે છે અને 18 કોમના દાદા કામ કરે છે અમારા દાદા। એટલે અહીંયા ઓછામાં ઓછા 5 થી 6 હજાર પબ્લિક આજે અને કાલે શ્રાવણ અને ભાદરવી અમાસે અહીં દાદાને આસ્થા લઈને આવશે। દાદાનો મહાપ્રસાદ ચાલુ હશે અત્યારે કે એક દિવસ અગાઉ, અને આજે રવિવારે સંતવાણી છે, રાસ ગરબાનો પ્રોગ્રામ છે, અત્યારે પણ મહાપ્રસાદ ચાલુ છે, કાલે પણ મહાપ્રસાદ ચાલુ છે। અને કાલે હોમ હવન કરી અને બધા 4 વાગે દાદાની આસ્થા લઈ અને દાદાને નાના નાના કામ, જે કે ફોરેનરો પણ આવે છે, વિદેશમાંથી પણ આવે છે, દેશ વિદેશના લોકો અહીંયા આવે છે દાદાએ, અને દાદા આસ્થા બધી પૂરી કરે છે 18 કોમની। એટલે અમને ગર્વ છે કે અમે એક મકવાણા કુળની અંદર અમારો જન્મ થયો છે અને આવા